જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે ગિરનાર ચડવા આવ્યા છે કાનાને લઈને બસ ચડવાનું ચાલુ કરી દીધું છે. અમારા સંજયભાઈ થોડાક વ્યાયા છે, આ અમારા ભરતભાઈ અમારા કાનાને લઈને આવ્યો હતો. જય ગિરનારી મિત્રો. સાટા ચાલુ થઈ ગયા ધીમે ધીમે. જય ગિરનારી. સંજયભાઈ આવી ગયા છે. સંજયભાઈ આવી ગયા છે વ્યાયા હતા. હા હા, નજારો જોઈ લો. બરો મને જય ગિરનારી. ફાઇનલી પૂકી ગયા. આપણે ભરતભાઈની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે ને આ સંજયભાઈ આપણો લાલો કેમ પણ છે ને એક નંબર નજારો. ફાઇનલી કલે જાઓ એગ્રી પૂકી જાય કાનન લઈ દર્શન કરી. ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે. તો અત્યારે આપણે કાનાને એસી ને એવા ખવડાવી દઈએ ભાઈ. એસીની બારી છે. જો કાના સંજય આપણે કાનાને ઢાંકી દીધો હતો જાદુ ફૂલ બાકાજી કેવો વરસાદની. ગિરનાર ચોખ્ખો થઈ ગયો થોડો. કલે જાઓ અટાણે વરસાદમાં બોલાવી દીધી બાકાજી કી. આ જોઈ લ્યો પલરી ગયા ભાઈ. આપણે કાનાને તો ઢાંકી દીધો, બાકી તો નજારો તો કાંઈ ઘટે નહીં. અંધી થઈ ગઈ. વાદળા વાદળા કોઈ રા. ફાઇનલી કલે જાઓ અંબેજી માના દર્શન કરી લીધા છે. વેધર થઈ ગયું મસ્ત. કાંઈ ઘટે નહીં. ફાઇનલી કલે જાઓ ગિરનાર ઉતરીને આપણે આવી ગયા છીએ. હા લ્યો હવે ઘરે જવાનો પ્લાન છે. કેમ છે ભરતભાઈ? ઘેર જ ભાગવું કે હજી કાંઈ જવું છે? ભરતભાઈ તો ઘેર જ જવું છે. હજી એક જગ્યાએ જવાનો પ્લાન છે. ભરતભાઈ હવે હાના કરે પૂછી લે પેલા એને બસ સ્ટેશને જઈને નક્કી કરીએ. તો ફાઇનલી આપણે નીચે ઉતરી જમવા બેઠી ગયા. ગુજરાતી થાળી જ મેળવી છે આપણે ભાઈ. ગુજરાતીને ગુજરાતી થાળી જ જોઈએ. ચાલો જમી લઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા સોના પુતરા દાદાના મંદિરે. હવે સંજયભાઈ જાય છે ઘરે, લેવા આવી ગયા ગાડી લઈને. ને આ ભરતભાઈના પપ્પા આવે છે ને આપણે પણ હવે નીકળીએ ઘરે.